નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યનો ટોપિક એટલે કે મગફળી। તમે આ મગફળીનો બેલ્ટ જોઈ શકાય છે અને મગફળીના બેલ્ટની અંદર જ્યારે એકદમ ક્લિયર થઈ ગયું, નિંદામણથી ક્લિયર થઈ ગયું હોય ત્યારે વરસાદી વાતાવરણ આ છેલ્લા લાંબા ટાઈમથી સતત વરસાદ પડી રહ્યો છે અને એવા સંજોગોની અંદર ઓલ ગુજરાતના ખેડૂતોને કઈ વસ્તુ લાગુ પડે છે તો એના માટેનું ખાસ ઇમ્પોર્ટેન્ટ મુદ્દો રૂટ ઝોન કરીને આપણો જે મુદ્દો છે અને એ એડવાન્સ ટેકનોલોજી ગુજરાતમાં પહેલી જ ટેકનોલોજી એડવાન્સ ટેકનોલોજી વાળી વસ્તુની મારે તમને આજ સરસાને આગળના વિડીયોમાં દેખાડવું છે। મિત્રો, જ્યારે મગફળીના બેલ્ટની અંદર હાથી બેલા અથવા નિંદામણ મુક્ત થઈ ગયું હોય ત્યારે વરસાદી વાતાવરણ સતત વરસાદ રહે છે એટલે આનો જે વિકાસ થવો જોઈએ એ ન થતો હોય, કારણ કે સૂર્યનો પ્રકાશ આની ઉપર પડતો જ નથી, સતત વરસાદ પડે છે। તો એવા સંજોગોની અંદર હાલના તબક્કે રૂટ ઝોનનો ઉપયોગ કઈ રીતે આપણે કરી તો એનાથી ફાયદા થાય એના બાબતનો આજે આપણે આગળ નિહાળતા રહીશું। તો મિત્રો, રેડોક્સ કંપનીનું રૂટ ઝોન કરીને જે પ્રોડક્ટ આવે છે એની અંદર કેટલી પ્રોડક્ટ આવે છે એની આપણે ચર્ચા કરશું, કેવી રીતે ફાયદો કરશે એની બાબતનું ચર્ચા કરશું। તો મિત્રો, ઓર્ગેનિક મેટર ઉપર કુદરતી રીતે જે ખેતી કરવા માગવી છે તો એના માટે ધી બેસ્ટ રૂટ ઝોન જે છે અને એની અંદર ટાઇકોડર્મા વિરડી આવે છે, સાથે સાથે સ્યુડોમોનાસ આવે છે, મેટરાઇઝમ આવે છે, વર્ટિસિલિયમ આવે છે, બેસિલિસ સબટિલિસ પણ એની અંદર આવે છે। આ પેકેટ જોવા માટે હું તમને આની અંદર બતાડીશ। તો મિત્રો, રૂટ ઝોન રેડોક્સ કંપનીનું આ રીતનું એનું પેકિંગ આવે છે। આ પેકિંગ 250 ગ્રામનું છે। હવે આની ધ મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીમાં આધુનિક અતિ એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે। આ પેકેટને વાપરવાથી મેં તમને વાત કરી એમ એનપીકેના બેક્ટેરિયા પણ સમાવેશ છે, સાથે માઇકોરાઝા। હવે માઇકોરાઝા મિત્રો આપણે ઘણા બધા વિડીયોની અંદર આપણું મેઇન ફોકસ છે ખેતીની અંદર જો સમૃદ્ધિ લાવવી છે તો માઇકોરાઝાને આપણે ભૂલવું જ નહીં। કોઈ પણ પાકની અંદર માઇકોરાઝા આપણે એડ કરવું પડશે। હવે આ મગફળીની અંદર ઘણા ખેડૂતો ટાઇકોડર્માનો ખૂબ ઉપયોગ કરે છે। કાળી ફૂગ અને સફેદ ફૂગ જ્યારે આપણને કંટ્રોલ કરવા માટે આની અંદર બધી જ વસ્તુ સમન્વય થઈ ગયેલો છે। હવે મિત્રો, આજે મેં વાત કરી કે આની અંદર કઈ કઈ પ્રોડક્ટ અને કઈ કઈ એ ફાયદો કરશે તેના માટે આપણે આગળ જોતા રહીશું। તો મિત્રો, ટ્રાઇકોડર્મા આ પેકેટની અંદર કેટલી વસ્તુ આવી બધી મેં તમને દેખાડી। તો ટ્રાઇકોડર્માનું કામ સફેદ ફૂગ ઉપર કંટ્રોલ કરે છે, ધરુ મૃત્યુ અને કોહવારો એમાં કામ કરે છે। સ્યુડોમોનાસ જે છે એ કાળી ફૂગ, એસેપ્રિલ ફૂગ, નાઇઝરલ ફૂગમાં કામ કરે છે, ફિઝિરિયલ વિલ્ટમાં કામ કરે છે અને તમામ વિલ્ટમાં પણ કામ કરે છે। હવે એની સાથે મેટારાઇઝમ એટલે કે સતત વરસાદ પડે અને વરસાદ પડ્યા પછી આપણે ઘણા ખેડૂતોને મૂંડાનો ખાસ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને મૂંડા માટે ઘણા રૂપિયાના આપણે ખર્ચો કરવી છીએ, છતાં રિઝલ્ટ આપણને જોઈએ એવું ઓછું મળે છે। જ્યારે આ વસ્તુથી એની અંદર મેટારાઇઝમ પણ આવે છે તો એ મેટારાઇઝમને લીધે મૂંડા, તળકીડી, ઉધઈ, જમીનજન્ય રોગ જે કહેવાય છે એ પણ આની અંદર કંટ્રોલમાં થાય છે। સાથે સાથે વર્ટિસિલિયમ એટલે કે કૃમિ અને વ્હાઇટ હોમ આ બે વસ્તુ ઉપર એ પણ કંટ્રોલ કરે છે। એની સિવાય બેસિલિસ સબટિલિસ કરીને જે આવે છે એ બાયો કંટ્રોલ એજન્ટનું કામ કરે છે, એ પણ ખૂબ જરૂરી છે। માઇકોરાઝા એટલે કે વામ ફૂગ જે આવેલી છે એ મૂળના વિકાસમાં દૂરથી સંપૂર્ણ ખોરાક કેચઅપ કરી અને આપણા છોડને જ્યારે ખોરાક આપે છે અને એ એના મૂળની અંદર વસવાટ કરે છે એ પણ આની અંદર આવી જાય છે। એની સિવાય એનપીકેના કન્સોર્ટિયા પણ આની અંદર છે। તો એનપીકેના કન્સોર્ટિયા શું કામ કરશે તો એનપીકે એટલે કે નાઇટ્રોજનને રિલીઝ કરશે, ફોસ્ફરસને પણ રિલીઝ કરશે અને પોટાશને પણ રિલીઝ કરશે। જ્યારે મગફળીનો પાકની અંદર આ ત્રણેય મેઇન તત્વની જરૂર હોય ત્યારે એ એનપીકેના બેક્ટેરિયા પણ આની અંદર સમાવેલા છે। હવે વાપરવાની રીતની જો વાત કરું તો આને બે રીતે આપણે વાપરી શકીએ છીએ। એક એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ
મગફળીનો ખોળ અથવા તો રેતી, કાપવાળી રેતી, એને 250 ગ્રામ 10 કિલો જેટલી રેતી લઈ અથવા તો ખોળ લઈને એની અંદર 250 ગ્રામ જેટલું એની અંદર એડ કરી દેવું. હવે આ 10 કિલોમાં 250 ગ્રામ એ તમારે 2.5 વીઘા એટલે કે 1 એકરની અંદર તમારે એને પૂખી નાખવાનું છે. આ જે બેલ્ટ છે ખેતીનો, એની અંદર આપણે આવા વરસાદી વાતાવરણની અંદર બહુ સરસ કામ કરશે, બહુ ઓછા પૈસામાં. એટલે કે હું એવું માનું છું કે એ 1000 રૂપિયામાં 2 વીઘા કંટ્રોલ કરી શકશે અને બધી જ વસ્તુનો સમન્વય એમાં થઈ જાય છે. એટલે એને તમે 10 કિલામાં મિક્સ કરી અને તમે એને સાટી શકો છો. અથવા તો ડ્રીપ ઇરિગેશનમાં જે ખેડૂતો ડ્રીપ ઇરિગેશનથી એને આપવું હોય તો એમાં પણ તમે 200 લીટર પાણીમાં 250 ગ્રામથી મિક્સ કરીને એને તમે આપી શકો છો. મિત્રો, જ્યારે કુદરતી ખેતી તરફ ગુજરાત પ્રયાણ કરી રહ્યું છે ત્યારે જંતુનાશક દવા મુક્ત એટલે કે ઝેર મુક્ત ખેતી અને ઝેર મુક્ત ખેતી કરવા માટે આવી વસ્તુનો યોગ્ય સમય પ્રમાણે ઉપયોગ જો થશે તો ઘણા બધા ફાયદા રહેલા છે. હવે કુદરતી ખેતીમાં ખૂબ જ ઓછો ખર્ચ કરીને વધુ ને વધુ ઉત્પાદન, તમામ સોલ્યુશન જે તમને મેં વાત કરી, મૂંડાનું સોલ્યુશન, કાળી ફૂગ, સફેદ ફૂગ, વધારે ઉત્પાદન લેવા માટેનું સંપૂર્ણ વસ્તુ આની અંદર એક જ પેકેટની અંદર. તો મિત્રો, ઓલ ગુજરાતમાં તમામ જિલ્લાની અંદરથી ઘણા ખેડૂતોના ફોન આવે છે અને આ વસ્તુ લેવા માટે તમે તમારા નજીકના ઓથોરાઇઝ ડીલર પાસેથી જ આ વસ્તુ મળી જાય. અથવા તો તમને એવી કોઈ પણ મુશ્કેલી લાગે, કોઈ પણ જિલ્લાના ખેડૂત હોય તો તમે એનો એક ટેલિફોન નંબર છે ઠુમર સાહેબનો, એ તમે નોટ કરી લેવો. 910 60 72 371. આ નંબર ઉપર કોલ કરવાથી તમારા જિલ્લામાં જે ઓથોરાઇઝ ડીલર હશે એનું તમને સરનામું આપશે ને ત્યાંથી તમે આ વસ્તુની ખરીદી કરી શકશો. મિત્રો, લાંબા ટાઈમથી ખેતી અને ખેતીના જે વિડીયો આપણા આવે છે, લોકો ખૂબ નિહાળે છે. આપણી ચેનલની અંદર 16,000 ને પાર આપણો ટોટલ પરિવાર બની ગયો છે. મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે એક પણ વિડીયો તમે જોતા હોય ને તમને એવું લાગતું હોય કે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો વધુ ને વધુ ગ્રુપની અંદર શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો. ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર.